દીકરાને દૂધ ન પીવડાવે, છઠ્ઠે આઠમે મહિને મુકાવી દે. હું કામ? તો કે અમારું શરીર બગડી જાય. અને પાણી પૂરીને ભેળ પૂરીને રેકડીએ ઉભવા મને વાંધો ન આવે. ત્યાં ઊભી ઊભી એવી ખાતી હોય આપણને એમ થાય કે ઓહો હો આનો જીવ ક્યાંક પાણીપુરીમાં રહી ન જાય. ફરતી કોર બાયું ગોઠવાની હોય, ફરતી. અને ભલે બોલો વચ્ચે મારવાડી પાણીપુરી વાળો, એ તો ક્યાંયથી દેખાતો જ ન હોય. હું તો કે ઘેરી વળી હોય આ બધી માતાઓ બહેનો. હવે તો પાણીપુરી જાજા બધા પ્રકાર થઈ ગયા ને, જાત જાતના પાણી હોય, ફલાણું પાણીનું, ઓલું પાણીનું, ઓલું પાણીનું, ઓલું પાણીનું, ઓલું પાણી, એમ કરીને 8 જેટલા ફ્લેવર હોય. અને પછી ઓલો હાથ ધોવાનું તપેલું હોય, એમાં ઓલો હાથ ધોતો હોય, એમાંય પાણી હોય. અને ખાતી હોય એ ગામડા ગામની બાઈ, સ્ત્રી માણસ, કે જે સ્ત્રી માણસે હકીકતમાં પોતાનું આદર્શ ચરિત્ર બતાવી આદર્શ જીવન જીવવાનું હોય. અને આદર્શ નારી એ પાણીપુરીની લારીએ શોભે, નારી લારીએ ન શોભે. તમારે ધર્માત્મા પુણ્યાત્મા દીકરા દીકરીને જન્મ દેવાનો છે. લારીએ ઊભી ઊભી બાયું એ ખાતી હોય એ ન શોભે. ન્યા ખાવામાં વાંધો નથી આવતો, ન્યા શરીર નથી બગડતું. અને દીકરાને દૂધ પીવડાવવાની વાત આવે તરત મુકાવી. ઊભી ઊભી આવડી મોટી પાણીપુરી ગપ દઈને મોઢામાં મૂકી જાય. બોલો, આપણને એમ થાય કે આનું મોઢું તો જો, આમે ઘરમાં બોલવા હારું આવડું મોઢું ખોલે અને પાણીપુરી ખાવા હારું આવડું મોઢું ખોલે. બોલો, ઓલું ફ્લેવર આપો તો વો ફ્લેવર દેના તો ભાઈ. ગામડા ગામની હોય, બોલતા તો આવડે નહીં હિન્દી. ઓલો મારવાડી હોય, એ હિન્દી હોય. અને આ બધી હિન્દી બોલે, ધનુર ઉપાડી દે. બોલો, એ ભાઈ ઓલી પાણીપુરી દે ને, વો રસ દે ને, વો પાણી દે, વો પાણી. પછી પાણીપુરી અહીંયા સુધી આવી જાય, પછી રેગડો ઉતરે ને તો હું કે એ પાણીપુરી વાળે ભાઈ હરખી પાણીપુરી દો ના, इसमें काना है ना तो पानी रेला उतरता है. લે પાછો બધા ફ્લેવર આપે. બોલો હાથ ધોવાનું પાણી તપેલા વાળું બાકી હોય, તે અમુક ને ખબર ન હોય. ઠીક હે, બધી પાણીપુરી આપી દીધી તો કે તો કે ઓલું પાણી છે એ તો દે, તપેલામાં છે. હું દે, એ હાથ ધોવાનું પાણી છે. પાણીપુરી ખાવામાં વાંધો નથી આવતો. અને બાળકને દૂધ પીવડાવવું તો કે અમારું શરીર બગડી જાય. પીવડાવો હોય ને તો કોક દી કોકને છાતી કાઢીને કહી શકશે અમે અમારી માનું દૂધ પીધું છે.